ઓરસંગ બ્રિજ પર બેફામ હાઈવા ટ્રકનો કહેર, ટ્રેક્ટરને ટક્કર મારતા 7 શ્રમિકોનો ચમત્કારિક થયો બચાવ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલ બ્રિજ પર આજે ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। હાઈવા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં સદનસીબે ટ્રેક્ટરમાં સવાર 7 જેટલા લોકોનો આબાદ બચાવ થયો અને મોટી હોનારત ટળી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી તાલુકાના લુણાદરા ગામેથી મકાઈના રાડાનો ઘાસચારા ભરી આવતા ટ્રેક્ટર પાવી જેતપુર તાલુકાના દેવલિયા ગામ તરફ જઈ રહ્યું હતું। આ દરમિયાન ટ્રેક્ટર ઓરસંગ નદીના બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળથી બેફામ ઝડપે આવી રહેલા હાઈવા ટ્રકે ગફલતભરી રીતે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેક્ટરમાં ભરેલા મકાઈનો ઘાસચારો બ્રિજ પર ચારેકોર વેરવિખેર થઈ ગયો હતો, જેના કારણે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। અકસ્માત દરમિયાન ટ્રેક્ટર બ્રિજના પિલર સાથે અથડાઈને અટકી જઈ મોટી દુર્ઘટના ટળી હતી। જો ટ્રેક્ટર ઓરસંગ નદીમાં પડ્યું હોત તો ગંભીર અને જાનહાનિ સર્જાઈ શકી હોત। હાલ ટ્રેક્ટરમાં સવાર 7 શ્રમિકો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિક લોકોમાં આ દુર્ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે। તેઓનું કહેવું છે કે રેતીની હેરાફેરી કરતા હાઈવા ટ્રકોના ચાલકો બેફામ ઝડપે વાહન ચલાવતા હોય છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। લોકો દ્વારા પોલીસ અને આરટીઓ તંત્રને આવી રીતે ગફલતભરી ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવા અને સ્પીડ પર નિયંત્રણ કરવા માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। મારું નામ શૈલેષ કીર્તિસિંહ રાઠવા। આ લોકો અમારા ગામના છે લુણાદરાથી દેવળિયા લાવવાનો હતો આ ઘાસચારો, તો આ ઓરસંગ બ્રિજ પર હાઈવે આવીને અચાનક ટકરાઈ દીધો અને આ બાજુ રેતી બી છે, રેતીના ટ્રકો, અને આ બ્રિજ પર એલાઉડ નહીં કે હેવી વાહનો, તો એ સત્તા આંકવાના મિલી ભગતથી ચાલે છે, ખબર નહીં પડતી। આ બ્રિજ પર તો ભારે વાહનો બંધ જ છે છેલ્લા 2-3 વર્ષથી, પણ તોય સત્તા હજુ ચાલુ છે। ખબર નહીં કયો કોણ છે જવાબદાર, કોઈ લેવા માંગતું નહીં જવાબદારી। આ ઘટના કેવી રીતે બની? આ ઘટના લુણાદરાથી ઘાસચારો લઈને આવતા હતા અને સામેથી હાઈવે આવ્યો ભારે વાહન, એ ટકરાઈ દીધું। ટક્કર વાગી અને આ ટક્કર વાગીને પડી ગયું બધું ઘાસચારો પાછળથી। ટ્રેક્ટરમાં કેટલા માણસો બેસેલા? 7 જણ।